નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના સમાચાર પર. મોટી કુંકાવાવ ખાતે ટેકાના ભાવથી મગફળી ખરીદીમાં વિપુલ માત્રામાં આવક થતા બીજા કેન્દ્રનું અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો. તારીખ 24ના મોટી કુંકાવાવ મુકામે નવા માર્કેટિંગ યાર્ડ ખાતે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા દ્વારા બીજા કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવેલ હતો. ઉલ્લેખનીય છે કે ટૂંક સમય પહેલા જ કુંકાવાવ ખાતે નવા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળી ખરીદીના શ્રી ગણેશ ધારાસભ્ય અને કાયદા ઉર્જા મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવેલ. આજ રોજ સવારે 9 કલાકે મગફળી ખરીદીના બીજા કેન્દ્રનો પણ વિધિવત શુભારંભ અશ્વિનભાઈ સાવલિયાના વરદ હસ્તે કરવામાં આવેલ હતો. પ્રાસંગિક ઉદ્બોધનમાં તેઓએ જણાવેલ કુંકાવાવ વડિયા તાલુકાના ખેડૂતોને કોઈ પરેશાની ન રહે તેવા પ્રયાસોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સાથે શ્રેષ્ઠ સંચાલન મેનેજમેન્ટની વાત પણ જણાવેલ હતી. આ પ્રસંગે કુંકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન ગોપાલભાઈ અંટાણા, વાઇસ ચેરમેન રમેશભાઈ સાકરિયા તેમજ ભગવાનભાઈ કુનડિયા, મનસુખભાઈ સુખડિયા, અશોકભાઈ બાબરિયા, રાજુભાઈ ગજેરા, મનોજભાઈ હપાણી સહિત ગ્રામ્ય વિસ્તારના ઘણા ખેડૂત મિત્રો સાથે ખેડૂત અગ્રણીઓની પણ વિશેષ ઉપસ્થિતિ રહેલી હતી. રિપોર્ટર સરફરાજ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી. ત્યાંથી લઈને આજ સુધી સતત રાજ્યમાં હોય કે દેશમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે એ સરકારો હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહી છે અને એટલે જ સમયસર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે છે. સરકાર આમ તો લાભ પાસમથી આ ટેકાના ભાવે ખરીદી શરૂ કરે, પણ કુદરતી આફતના કારણે, કમોસમી વરસાદના કારણે મોડું થયું. ખેડૂતોનો પાક પણ ઊભો હતો, પાક તૈયાર નહોતો થયો અને પાક તૈયાર થયો તો એ પદળ્યો છે, બગડ્યો છે. એમાંથી જે સરકારશ્રીના, ભારત સરકારના જે નિયમો મુજબનો માલ જેનો સારો છે એ અહીંયા ખરીદવાનું શરૂ કર્યું છે. અમરેલીમાં લગભગ 10 સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. કુંકાવાવમાં લગભગ 12,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. અને ત્યારે એ ઝાઝા ખેડૂતોનો જલ્દી વારો આવે એ માટે અહીંયા એકને બદલે 2 સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. અને કહેતા ગૌરવ થાય કે દેશમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન હોય, રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ હોય, સહકારી નેતા તરીકે આદરણીય દિલીપભાઈ બેઠા હોય અને અહીંયા આપણા રાજ્યના મંત્રીભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા હોય, ત્યારે એવો સમન્વય છે કે ખેડૂતોને કોઈ પ્રકારે પરેશાની ન થાય. ખેડૂતો પોતાનો માલ લાવે, સરકારના નિયમો મુજબનો માલ હોય, એની ખરીદી થાય, ખેડૂતોની સામે પારદર્શક રીતે ખરીદી કરવામાં આવે છે અને એની સામે ઓપન ક્લિયર એ જોઈ શકે છે કે એનો માલ કેવો છે, એની ભરતી કેવી છે, એમાં ડેમેજ શું છે, સારો માલ કેમ છે. એટલે અમારા અહીંના આગેવાનોને પણ મારે અભિનંદન આપવા છે. અહીંના યાર્ડના ચેરમેન ગોપાલભાઈ અંટાળા હોય, તાલુકાના ઉપપ્રમુખભાઈ મનોજભાઈ હોય, ભાઈ નરેન્દ્રભાઈ હોય, ભાઈ રમેશભાઈ હોય અને સરપંચ ગામના આ બધી વ્યવસ્થાઓ કરવામાં પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. એટલે કુંકાવાવમાં ભારતીય જનતા પાર્ટીની ટીમ આખી એક થઈને મદદ કરીને ખેડૂતોને ઉપયોગી થવાય એ માટેની આ જમીન તમે જુઓ ને, 9 યાર્ડની જે જમીન છે એમાં ક્યાંય ઊભું રહેવાય એવું નહોતું, હલાય એવું નહોતું. એ જંગલ જેવા બાવળ બધું કાઢી, ખાડા ટેકરા પૂરીને, તાત્કાલિક વાયડું મારીને અહીંયા ખેડૂતોને અહીંયા બેઠા જ આ સુવિધા મળે એવી સુંદર મજાની કામગીરી અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કરી રહી છે. એમને પણ હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખેડૂતોને વિનંતી કરું છું, કોઈ પણ જગ્યાએ કોઈ લાલચમાં આવ્યા વગર, કોઈની વાતમાં આવ્યા વગર તમારો જેવો માલ હશે, જે સરકારના નીતિ નિયમો અને ધોરણો છે એ પ્રમાણે જ લેવામાં આવશે. કોઈને તમારે 1 રૂપિયો વધારે આપવાનો નથી અને કોઈ 1 રૂપિયો માગે તો અમને કહેજો. ખેડૂતોનો માલ જેવો છે સરકારના નિયમો મુજબ એ જ પ્રમાણે ખરીદવામાં આવશે. એટલે ખેડૂતોએ ખોટી ચિંતા કરવાની જરૂર નથી.
આપણને ઘણી રીતે ઘણી વખતે લોકો ભડકાવતા હોય છે કે અહીંયા ઓલા સેન્ટરમાં લઈ લે છે ને આ સેન્ટરમાં નથી લેતા, અહીંયા આટલી ભરતી હાલે છે, અહીંયા આટલી ભરતી હાલે છે. એવું છે નહીં. 4% ડેમેજ એલાવ છે અને 35 કિલોની ભરતી છે. આ પ્રકારેનો માલ હશે તો કોઈ ખેડૂતનો માલ બાકી નહીં રહે. એટલે એ પ્રકારની આ વ્યવસ્થા છે, તો એનો વધુમાં વધુ આ તાલુકાના ખેડૂતો લાભ લે એવી વિનંતી સાથે આપ સૌને વંદે માતરમ.